माता बहनों અને સાથે સાથે અહીં ઉપસ્થિત પોલીસ મિત્રો, મીડિયા કર્મી તેમજ આઈબી રિપોર્ટના કર્મચારીઓને મારા જય જોહાર, જય આદિવાસી। જેમને આ સભા કરવા માટે તેમજ રેલી કરવા માટે જગ્યા આપી છે એવા કબીર પેટ્રોલ પંપના માલિક હનીફભાઈ તેમજ તેમના પિતાશ્રી અને સર્વે મુસ્લિમ સમાજનો પણ આદિવાસી યુવા સમિતિ તેમજ આદિવાસી સમાજ એમનો આભાર માને છે। આજે તમારું આ રૂમ ચૂકવવા માટે આદિવાસી સમાજ હર હંમેશા માટે તમારી સાથે ખભો તો ખભી મિલાવીને ઉભો રહેવા માટે પણ વચન આપે છે। આજે આઝાદીને 78 વર્ષ થઈ ગયા છતાં પણ આજે મારો આદિવાસી સમાજ પોતાના હક અને અધિકાર માટે લડી રહ્યો છે। વિશ્વની અંદર જો આદિવાસી સમાજ ઓળખાતો હોય તો એ પોતાની ઈમાનદારી, પોતાની મહેનત અને પોતાના સંઘર્ષથી ઓળખાય છે। મિત્રો, સાદી અને સરળ ભાષાની અંદર જો આપણે આદિવાસીને ઓળખવો હોય તો આદિવાસી, આ છે અસલી આદિવાસી। આ ઉભું એટલે આ દેશનો મૂળ માલિક, આ દેશનો રાજા। આપણા દેશમાં આપનું રાજ, આપણા ગામમાં આપનું રાજ। આદિવાસી આ દેશનો મૂળ માલિક છે। હું નથી કહેતો, આ દેશની સુપ્રીમ કોર્ટ કહે છે, આ દેશનું બંધારણ કહે છે, આદિવાસીઓનો ઇતિહાસ કહે છે કે આ દેશનો મૂળ માલિક આદિવાસી છે। તો આજે મજૂર કેમ છે, ગરીબ કેમ છે? સરકારને મોટા મોટા બિલ્ડિંગો બનાવવા માટે, મોટા મોટા બ્રિજો બનાવવા માટે અને મોટા મોટા કમલમો બનાવવા માટે લાખો કરોડો ખર્ચો કરે છે। તો સરકાર તો ગરીબ નથી, તો મારો આદિવાસી સમાજ કેમ ગરીબ છે, કેમ મજૂર છે? આજે મારા સમાજના નેતાઓને સમાજ પ્રેમ જાગ્યો છે। કયો પ્રેમ? સમાજ પ્રેમ। તો સમાજના નેતાઓને આજે મારો એક સવાલ છે, સમાજના નેતાઓને મારો એક સવાલ છે કે ઘોઘંબા તાલુકાની અંદર 70% લોકો સિકલ સેલ ડિઝીઝ તેમજ ટીબી જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યો છે। તો તેમની જાગૃતતા અને તેમના આરોગ્યના સુવિધા માટે તમે આજે કેમ ચૂપ છો? આજે ઘોઘંબા તાલુકાની એક જ બિલ્ડિંગની અંદર સ્કૂલ અને કોલેજ એક જ ક્લાસમાં ચાલી રહ્યા છે। તો આજે મારો સમાજનો નેતા કેમ ચૂપ છે? ત્યાં કેમ ચૂપ છે? હાલોલ તાલુકાની અંદર મારા સમાજના કેટલાક લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા। સાચી વાત કે ખોટી વાત? તો આજે કેમ ચૂપ છો? આજે મારી બેન સાથે અન્યાય થઈ રહ્યો છે। સાચી વાત કે ખોટી વાત? તો કેમ ચૂપ છો? આજે આપણા સમાજના નેતાઓને આ બધી વાતથી સમાજની કોઈ ચિંતા નથી મિત્રો, કોઈ ચિંતા નથી। એમને પોતાની પાર્ટીની અંદર એમની ટિકિટની ચિંતા છે। સાની? આપણા નેતાઓ હાથ જોડે એટલે એમને તાલુકા પંચાયતની ટિકિટ મળી જાય, કઈ? અને પગે પડે એટલે જિલ્લા પંચાયતની ટિકિટ મળે।